રાજકોટમાં પૂર્વ ચીફ સિટી એન્જિનિયરનો મોટો દાવો. અલ્પના મિત્રા બોલ્યા, ના પાડી છતાં વોટર વર્ક્સના અધિકારી ફાઇલો ઘરે મૂકી ગયા. બોલાવાશે તો નિવેદન આપવા જઈશ. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે માટે સરકાર કટિબદ્ધ. ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશનના વકીલ હાજર ન રહેતા કેસમાં વિલંબ થતો હોવાનો સરકારી વકીલનો આરોપ. અમુક લોકો પોતાના વ્યક્તિગત કે રાજકીય બાબતોને પડદા પાછળ રાખી અને આખી ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરવામાં આવી હતી. આણંદના ઉમરેઠમાં કોલેરાનું કહેર. કાઝીવાડ અને ખાટકીવાડ વિસ્તાર સહિત આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને જાહેર કરાયો કોલેરાગ્રસ્ત. સુરતના ગોડાદરામાં દારૂના કેસમાં રેડ કરવા પહોંચેલી પોલીસને મળ્યો શંકાસ્પદ હેર ઓઇલનો જથ્થો. 3300થી વધુ બોટલો કરાઈ જપ્ત. તેલના નમૂના તપાસ માટે મોકલાયા. પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં નીરજ ચોપડા પહોંચ્યા ફાઇનલમાં, તો રેસલિંગમાં વિનેશ ફોગાટે પ્રી ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ.